મિત્રો વિસાવદરમાં ચૂંટણીનું પરિણામ આવ્યા પછી આખું જે વાતાવરણ છે બદલાઈ ગયું છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આમ આદમી પાર્ટીના મહામંત્રી ડુંગરાબીલ રસિકભાઈ પોતાના કાર્યકર્તા સાથે તણખલા આવી પહોંચ્યા હતા અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં। હું તમારો દોસ્ત, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો, વાત કરવામાં આવે તો વિસાવદર પેટા ચૂંટણી એટલે કે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટલિયા અને ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટભાઈ પટેલ આ બંને વચ્ચે એવો જંગ ચાલ્યો અને છેવટે 76,000થી વધારે વોટથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટલિયાએ જીત મેળવી હતી। ત્યારથી જ ગુજરાતભરમાં જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જે પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકડદા ગામના જિલ્લા મહામંત્રી રસિકભાઈ ડુંગરાબીલ પોતાના કાર્યકર્તા સાથે તણખલા પોતાની ખુશી વ્યક્ત કરી હતી। અને સાથે સાથે વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના ચાલુ ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પણ ગોપાલભાઈ ઇટલિયાને મળવા પહોંચ્યા હતા। અને જેમ કે આવી છે કે ગોપાલભાઈ ઇટલિયા અને ચેતરભાઈ વસાવા બંને જે છે હીરો છે એવું લોકો કહી રહ્યા છે। જે રીતના આમ આદમી પાર્ટીના નેતા ચેતરભાઈ વસાવા એક જ ચાલે આ રીતના જે નારાઓ છે એ જ રીતના નારા ત્યાં આગળ પણ પડ્યા હતા કે ભાઈ ગોપાલભાઈ ચાલે, એક જ ગોપાલભાઈ ચાલે। જી હા મિત્રો, તો આવો મિત્રો આપણે જાણી લઈએ કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આમ આદમી પાર્ટીના મહામંત્રી રસિકભાઈ ડુંગરાબીલ એ એમના કાર્યકર્તા સાથે એમને શું કહ્યું છે એ આપણે સાંભળી લઈએ। ગુજરાતની જે પેટા ચૂંટણી કડી અને વિસાવદરમાં જે થયેલી છે એમાં આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ શ્રી ગોપાલભાઈ ઇટલિયાને ખૂબ જ માર્જિનથી જીતી ગયેલા છે। ત્યારે નસવાડી તાલુકાના તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મિત્રો સાથે મળીને ગોપાલભાઈની જીતની ઉજવણી અમે કરી રહેલા છે। સાથે સાથે જે ભેસાણ અને વિસાવદરની જે જનતાએ, જે ખેડૂતોએ જે ગોપાલભાઈને જે મત આપ્યા છે એ ખરેખર ભેસાણ અને વિસાવદરના લોકો પૂરતું જ નથી પણ સમગ્ર ગુજરાતના લોકોનો અવાજ બને એવી રીતના ભેસાણ અને વિસાવદરની જનતાએ લોકો આપ્યા છે। ત્યારે ભેસાણ અને વિસાવદરની જનતાને અને લોકોને પણ અમે ખૂબ એમનો આવકાર અમે અનુભવીએ છીએ। સાથે સાથે અમારા ચૈતર દાદા ડેડિયાપાડાનો ટાઈગરને હાવજ આદિવાસીનો મસીહા જે ઉમરગામથી અંબાજી સુધી લડી રહેલો છે અને નાના પરિવારોના, ખેડૂતોના, નાના વેપારીઓના, એ આદિવાસી સમાજ હોય કે માઇનોરિટી સમાજ હોય એ પૂરા ગુજરાતનો અવાજ બનીને વિધાનસભામાં એ નાના પરિવારોના અવાજ ઉઠાઈ રહેલા છે। ત્યારે અમારા ગોપાલભાઈ ઇટલિયા પણ આજે સમગ્ર ગુજરાતના ખેડૂતોનો અવાજ બનશે અને